તો ગુજરાતમાં પોલીસ કાર્યવાહીથી બાંગ્લાદેશીઓમાં ડરનો માહોલ પેદા થઈ ગયો છે। વડોદરામાં ટ્રેનમાંથી 5 બાંગ્લાદેશીઓ ઝડપાયા છે। ગુજરાતમાં છોડી બંગાળ જઈ રહ્યા હતા। ગુજરાત છોડીને જે બંગાળ જઈ રહ્યા હતા તેવા બાંગ્લાદેશીઓ ઝડપાઈ ગયા છે। હાવડા એક્સપ્રેસમાંથી 5 બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે। રેલવે પોલીસ એસઓજીએ ટ્રેનમાં તપાસ કરતા બાંગ્લાદેશીઓ ઝડપાયા છે। અમદાવાદમાં કચરો વીણવાનું આ બાંગ્લાદેશીઓ કામ કરતા હતા। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન મોદી અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, એક ને બાંગ્લાદેશીઓને પકડીને અત્યારે પોલીસ પોતાના દેશ પરત મોકલી રહી છે, ત્યારે કેટલાક લોકો ભાગવા, પોલીસથી બચવા માટે આવા કાવતરા કરે છે। જે ખાસ કરીને વાત કરીએ, જ્યારથી પહેલગાંવ એટેક થયો છે, આતંકવાદી હુમલો થયો છે, ત્યારથી પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। વડોદરા સહિત સમગ્ર રાજ્ય અને દેશની અંદર આ રીતની મુહિમ ચાલી રહી છે। જે ગેરકાયદેસર વસવાટ કરતા હોય તેવા પશ્ચિમ બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરી ચાલી રહી છે। પોલીસની ટીમો ઉતરી રહી છે। તમામ વસાહતોમાં, ટ્રેનોમાં, બસ સ્ટેન્ડ ઉપર તમામ જગ્યાએ ચેકિંગ ચાલી રહ્યું છે। જેના ભાગરૂપે ગતરોજ હાવડા એક્સપ્રેસ ટ્રેનની અંદર રેલવે પોલીસ દ્વારા એક ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રેનમાં ચેકિંગ દરમિયાન 5 બાંગ્લાદેશી ઝડપાયા હતા, જેમાં એક દંપતી, 2 બાળક અને એક સુરતના હતા। 5 જણાની અટક કરવામાં આવી। તાત્કાલિક એલસીબી પોલીસ અને એસઓજી પોલીસની મદદથી દસ્તાવેજી પુરાવા ચેક કરવામાં આવ્યા, જેમાં તેઓ બાંગ્લાદેશી હોવાનું ફલિત થયું અને તમામ સામે પગલાં ભરવાની પણ વાત આવી। હાલમાં જે રોહિદુલ શેખ જે છે, અમદાવાદમાં પરિવાર સાથે રહેતો હતો, તે કચરો વીણવાનું કામ કરતો હતો, જ્યારે સુરત ખાતે રહેતો મોહમ્મદ શેખ એ ભીખ માંગવાનું કામ કરતો હતો। આ તમામ જે પોલીસની કાર્યવાહીથી ડરીને તમામ પલાયન થવાની વિચારણા કરતા હતા, વાયા પશ્ચિમ બંગાળ થઈને બાંગ્લાદેશ જવાની પેરવી કરી રહ્યા હતા, ત્યારે પોલીસે ઝડપી પાડ્યા છે। ત્યારે હાલમાં પોલીસની કાર્યવાહીથી તમામ બાંગ્લાદેશીઓમાં ફફડાટ ફેલાયો છે, તે વાત ચોક્કસ છે। આભાર માહિતી માટે।